May I have your attention, please? Train number 19019 Dehradun Express from Bandra to Haridwar is arriving shortly on platform number 1. કેદારનાથ જવા માટે અમે બાંદ્રા હરિદ્વાર ટ્રેન આવે છે, અમે એમાં રિઝર્વેશન કરાવ્યું છે ને ટ્રેન આવી ગઈ છે અને આપણા બધા સાથીઓ જો ચડવા માંડ્યા છે. બેગ જુઓ ખાલી એક એકના તમે. ટ્રેનમાં બધાય સેટલ થઈ ગયા છે અને જો આપણે હોટ ફેવરેટ રમત આપણી ગુજરાતીઓની રેમી ચાલુ કરી દીધી છે બધાએ. ટેબલ હતું નહીં તો નીચે બેગ મૂકીને ઉપર ધાબળો જે IRCTC વાળા પ્રોવાઈડ કરે એ મૂકીને સેટિંગ કર્યું છે. ટ્રેનમાં એક આખો દિવસ અને એક આખી રાતનો જર્ની પૂરી કર્યા પછી સવારે 8 વાગે અમે લોકો હરિદ્વાર પહોંચી ગયા છીએ અને જ્યાં અમે બુકિંગ કરાવેલું હતું રહેવા માટેનું આપણું ઉમિયાધામ આશ્રમ કરીને છે ત્યાં અમે લોકો જઈએ છીએ. તો ભાઈઓ આ છે ઉમિયાધામ આશ્રમ, એકવાર જોઈ લેજો. બહુ વ્યવસ્થિત જગ્યા છે રોકાવા માટે અને ફેમિલી હોય કે તમે ફ્રેન્ડ્સ આવ્યા હોય તો પણ આ જગ્યા ખૂબ જ સરસ છે. એસી અને નોન એસી બંને રૂમ્સ આ લોકો પ્રોવાઈડ કરે છે અને એ પણ ખૂબ જ રિઝનેબલ રેટમાં. અને ફૂડ અને એ તો બધું ઓસમ જ છે. 45 રૂપિયા કાં તો 35 રૂપિયામાં સવારનો બ્રેકફાસ્ટ હતો અને બપોરનું લંચ અને રાતનું ડિનર જે ખરું તે 95 રૂપીઝમાં અનલિમિટેડ. ખાલી જે એક્સ્ટ્રા છાશ તમે લ્યો એના તમારે પે કરવાના રહે છે. ભરપેટ નાસ્તો કરીને અને પછી નાહી ધોઈને તૈયાર થઈને અમે લોકો હરિદ્વારનું લોકલ સાઇટ સીઈંગ કરવા માટે નીકળી ગયા છીએ અને અલગ અલગ જગ્યાએ આજે વિઝિટ કરવાનો પ્લાનિંગ છે અમારો. તો આ એક જોઈ લો તમે, ગંગા જે ઘાટ ખરો એનો વ્યૂ છે. અમે આવી ગયા છીએ ચંડી દેવી માતાજીના દર્શન કરવા માટે. તો અહીંયાથી અમે રોપવેમાં જઈશું અને અહીંયા સામે જે તમને દેખાય છે ને તે રોપવેની ટિકિટ લેવા માટેની લાઈન છે. તો અહીંયા જે તમે આવવાના હોય ને તો એક વસ્તુનું ધ્યાન રાખજો કે અહીંયા 2 મંદિર છે, ચંડી દેવી માતાજીનું અને મનસા દેવી માતાજીના, હરિદ્વારમાં જ છે. તો એ બંનેની જે કમ્બાઈન ટિકિટ ખરી ને તે તમારે અહીંયા એક જ જગ્યાએથી લેવાની રહેશે અને એક ટિકિટે બંને જગ્યાએ ચાલશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને બીજી એક વસ્તુ એ છે કે જે આમાં ટિકિટ છે તેમાં પણ VIP અને નોન VIP 2 જાતની ટિકિટ હોય છે. એમાં જો તમે VIP ટિકિટ લ્યો ને તો એ પછી અહીંયા આપણે ગુજરાતમાં પાવાગઢ અને અંબાજીમાના મંદિરે જે બંને જગ્યાએ રોપવે છે ને તેમાં તમારે 1 વર્ષની અંદર એકવાર તમે ગમે ત્યારે જઈ શકો છો અને એના પૈસા એ લોકો ચાર્જ નથી કરતા. જો તમારી પાસે આ VIP ટિકિટ સાચવેલી પડેલી હોય ને તો એટલે તમે દર્શન કરીને આવો ને તો ટિકિટ ફેંકી ન દેતા, સાચવી રાખજો. શું લે છે? ચલો तेरा पसंद मेरा पांडा दो बोल टब में डालने कौन सा मिलेगा? कोई भी तो पांडा ले नहीं ये नहीं एना करता पांडा सारू છે. હા ઈ મસ્ત છે. સી સોફ્ટ ટેડી આવે જો પાંડા આવું આવે દી. આપણે ક્યાં જઈએ છીએ? ચંડી દેવી. પગથિયા ચડવાના આવે રસ્તા આગળ છે ને. આ ટિકિટ છે ને 1 વર્ષ સુધી ચાલશે. આપણે પાવાગઢ જ્યાં જવું અહીંયા રોપવેમાં ચાલશે. આ ભાઈને બધી ખબર છે. જેમને મળવું હોય ને એના કોન્ટેક્ટ નંબર નીચે નાખી દેશું, ફોન કરીને પૂછી લે. તમે કઈ બોલવા માંગશો? અમારી ચેનલમાં તમે કઈ બોલવા માંગશો?
રોપવેમાં આવવું હોય તો આજે શું છે ચંડી દેવી નું છે કાંઈક આજે આપણે કેદારનાથ જઈશું ને ટકો કરાવતા ત્યારે તો કટપ્પા જેવા લાગતા હતા ત્યારે તો ઓલો કિલ્લો કર્યો હતો દાઢી આવડી હતી દાઢી મોટી ને ટકો એટલે કટપ્પા જો ને ઘણા છોકરા જોઈ તો બી જાય એ પણ બધા ગમે એમ બધે ચાલુ થઈ કેવલો ત્રીજા ચોથા બધી છો એ રહ્યો લગભગ જો લગભગ કેસરી વાળો ઈ જ છે ઓલા જીવી કોલી બાદ જાતો ફોટો ચાલુ થઈ ગયો ઈ છે પીલા વાળો ઈ નથી એ આપણે કન્ફર્મ કરવાનું ભાઈ शनिदेव को प्रणाम करके इधर में आएंगे नौगरे मंदिर है अंदर एक प्रदक्षिणा लेंगे दुर्गा माँ काल भैरव बाबा बीच में श्री यंत्र है पीछे बाहर आएंगे आगे में रुद्राक्ष का झाड़ है उनके फलों का क्या लाभ है सब जानकारी पहले पीछे जाएं महादेव जी का શ્રી યંત્રના દર્શન કર્યા બાદ અમે લોકો કનખાલ આવી ગયા છીએ આ સ્થળ પણ હરિદ્વારમાં જ આવેલું છે અહીંયા રાજા દક્ષ જે સતી માતાના પિતા હતા એમનું મંદિર છે અને અહીંયા દક્ષેશ્વર મહાદેવ નામનું મહાદેવનું મંદિર છે ત્યારબાદ અહીંયા રાજા દક્ષે જે યજ્ઞ કર્યો હતો અને જે યજ્ઞ કુંડમાં સતી માતાએ તેમના પતિ શિવનું અપમાન સહન ન થવાના કારણે પોતાના પ્રાણની જે આહુતિ આપેલી હતી તે યજ્ઞકુંડ પણ અહીંયા જ આવેલો છે આ સિવાય અહીંયા દેવી દેવતાઓના નાના નાના મંદિર છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને રુદ્રાક્ષના ઝાડ પણ છે અહીંયા આ જુઓ મંદિર અને સરસ મજાના નાના નાના મંદિર આવેલા છે અહીંયા અને ત્યારબાદ અમે અહીંયાથી પાયલટ બાબાનું આશ્રમ છે અમે ત્યાં ગયા હતા આ રહ્યું આ પાયલટ બાબાના આશ્રમનો વ્યૂ છે જુઓ તમે ખૂબ જ સરસ આશ્રમ છે પાયલટ બાબા આશ્રમની મુલાકાત પછી આપણી મંડળી આવી ગઈ છે પારદેશ્વર મહાદેવના મંદિરે અને આ મંદિરની ખાસિયત એ છે કે જે શિવલિંગ ખરું ને એ પારદનું એટલે કે પારાનું બનેલું છે સંપૂર્ણપણે અને અહીંયા તમને રુદ્રાક્ષનું વૃક્ષ પણ જોવા મળશે અને વ્યવસ્થિત ફળવાળું વૃક્ષ છે અહીંયા અમે જે જોયું ને જો આ રહ્યું આ વૃક્ષ છે આખું અને આ વૃક્ષની નીચે 12 જ્યોતિર્લિંગ છે નાના નાના જ્યોતિર્લિંગ મૂકેલા છે જેની પરિક્રમા કરી શકો તમે અને જો આ રુદ્રાક્ષનું વૃક્ષ છે ને થોડુંક નજીકથી બતાવીએ તમને જો આ રુદ્રાક્ષના ફળ છે બિંદુબેન આજનો ડે કેવો ગયો તમારો મસ્ત હજી ગંગા આરતી કરશો ને જીજુ તમારો ઠીક ઠાક કેમ શું થયું તમને એ તો પોસિબલ એ પાછળનો વ્યૂ જો ગાઈસ તમે પાછળનો વ્યૂ જો કેટલો મસ્ત ઠંડક છે હવે રાત પડતા પડતા ઠંડક હવે ઠંડી બપોરનો તો પછી ગરમી હોય સવારે એટલી ઠંડી હતી એકવાર અહીંયા આવજો
સંકેતભાઈ બાજુમાં જો हाँ ये तो कहूँ मासी में नहीं है उसके बाजू में नहीं है आंटी आप जो भी हो भगवान की इच्छा से खड़े हो तो लग नहीं रहा है चलेगा बाजू बाजू ले आवा ये સંકેતભાઈ બાજુમાં જો તો કોણ ઉડાવે પાણી તણી ચશ્મા લઈ લે તો ચકુ આપણે લઈ જાઉં ચાલ પછી